ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. થેરાપ્યુટિક પ્રોપર્ટીઝ ઓફ ધ વસનાભ. તો એની અંદર શું કીધું છે કે વિષમ તુ કટુકમ તિક્તમ ઉષ્ણમ ચેવ કષાયકમ યોગવાહી પરમ ચેતત મહા ઉત્કૃષ્ટમ રસાયનમ. એટલે કે વિષ એ કટુ તિક્ત અને ઉષ્ણવીર્ય કષાય રસનું છે, યોગવાહી સારું છે અને સારું રસાયણ પણ છે. વસનાભ ત્રિદોષગ્નમ વિશેષણ મત વાત વલાંશ, એટલે કે ત્રિદોગ્ન અને ત્રિદોષગ્ન એટલે કે સન્નિપાત દોષોને પણ નાશ કરે છે અને વાતને તો સામાન્ય ખાસ કરીને જે છે નાશ કરે છે. વાતને તો વાત બલાસન હતું એટલે વાતનું તો શમન કરે જ છે. દીપનમ શીત શમનમ, દીપન કરે છે, શીતનું શમન કરે. બ્રુવણ બલવર્ધનમ, અગ્નિમાંદ્ય પ્રશમનમ, અગ્નિમાંદ્યને પણ મટાડે. પ્લિહોદર નિર્બળનમ, પ્લિહોદરમાં પણ ઉપયોગી છે. વાત રક્તાપહમ, વાત રક્તમાં ઉપયોગી. શ્વાસકાશ વિધુનનમ, શ્વાસકાશમાં પણ ઉપયોગી છે. કર્ણશૂલ શિરશૂલ ગૃધ્રસી કટિવેદના, કર્ણશૂલ છે, શિરશૂલ, ગૃધ્રસી એટલે કે સાયટિકા, કટિવેદના. પછી આખું વૃશ્ચિક સર્પાણા વિષમ ચૈવ વિલંબિતમ, એટલે કે આખું છે વૃશ્ચિક, આખું એટલે કે રેટ, વૃશ્ચિક એટલે કે આપણે જે કહીએ છીએ વીંછી, અને સર્પના વિષમાં પણ વિષનાશક તરીકે વપરાય છે. ખાસ લાઈન યાદ રાખજો. ઓકે, તો એનાલ્જેસિક ડ્રગ તરીકે વસનાભ તો કાર્ય કરે જ છે. કર્ણશૂળ, શિરશૂળ, ગૃધ્રસી કટિવેદના, અને જે છે બાઇટમાં પણ ઉપયોગી છે. સ્નેક બાઇટ છે, વૃશ્ચિક છે, અને આખું એટલે કે રેટ બાઇટમાં ઉપયોગી છે. એના કોન્ટ્રાઇન્ડિકેશન શું છે તો કે ચિલ્ડ્રનમાં, ઓલ્ડ એજમાં અને ફિમેલમાં પણ આપણે એનો યુઝ કરવાનો નહીં. ધાતુક્ષય હોય, યક્ષ્માના લક્ષણો, રાજ્યક્ષમાના તો પણ યુઝ નહીં કરવાનો. નોટ ટુ બી યુઝડ ઇન હાઇપર એંગર સ્ટેટ ઓર ગીડીનેસ, એટલે કે જેને વધારે ક્રોધ આવતો હોય, જેને ચક્કર આવતા હોય, ભ્રમ રહેતો હોય, એને પણ આપણે યુઝ નહીં કરવાનો. However, if it is the only drug of the choice, then it should be used for a specific period of the time. Okay, જ્યારે બીજો કોઈ ઓપ્શન આપણી પાસે ના રહે ત્યારે પછી ઉપયોગ કરવી પડે, પરંતુ લેઝર ડોઝમાં, બહુ જે છે મિનિમલ ડોઝ એઝ પોસિબલ એઝ. ન બાલેશું ન વૃદ્ધેશું રોગિણી ગર્ભિણી સૂચ. ઓકે, તો જો આ શ્લોક આપણે યાદ રાખવાનો છે કે કોઈ પણ દવા આપીએ તો આ દવા એમાં ના અપાય. વિષકારી જે હોય, જ્યારે રસશાસ્ત્રની અંદર વિષનો ઉપયોગ મેડિસિનલ પર્પઝમાં કરવાનો હોય ત્યારે આ દવાઓ કોઈને આટલા વ્યક્તિને ના અપાય કે ન બાલેશું ન વૃદ્ધેશું રોગિણી ગર્ભિણી શુચ ન ચ તીક્ષ્ણ ગાત્રેશુ યક્ષ્મા લક્ષ્મા યુતેન ચ ન ક્રોધિતે ન ભ્રાંતે રત દૌર્બલ્ય વિશેષત વસનાભ વિષમ વૈદ્ય પ્રાયશો ન પ્રયોજયત. તો બાળકોની અંદર, વૃદ્ધોની અંદર, ગર્ભિણીની અંદર નહીં આપવાનું, અતિ ક્ષીણ થયેલો હોય એની અંદર નહીં આપવાનું, બહુ ક્રોધિત હોય, ભ્રમ હોય, જે હૃદયનો દુર્બળ હોય, પ્લસ એવા વ્યક્તિઓને આપણે વસનાભ આપવાનું નથી. એતે સ્વભી પ્રયોક્તવ્યમ, એટલે જો હવે આપવું પડે તો અવશ્યમ ખલું વિધાનવિધ, તો પછી આપણે શું કરવું પડે, ધ્યાન રાખવું પડે. યત્ન તો અલ્પકાલાર્થમ યુજિતમ અતિ અલ્પ માત્રાએ, તેને અતિ અલ્પ સમય માટે અથવા અતિ અલ્પ માત્રામાં એનો ઉપયોગ કરવો, જો કરવો પડે તો. ઓકે, તો આ થઈ ગઈ કોન્ટ્રાઇન્ડિકેશન વિશેની વાત, પ્લસ આપણે વાત કરીએ એના પ્રોપર્ટીઝ વિશે, કઈ કઈ જગ્યાએ ઉપયોગી છે. તો નેક્સ્ટ લેક્ચરની અંદર મળીશું એના ડોઝ સાથે અને બીજી વધારે વિગત સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, જય ભારત, જય નમસ્કાર.